તો કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। બંને વિધાનસભા માટે કોંગ્રેસે 4 પ્રભારીની નિમણૂક કરી છે। વિસાવદર માટે પરેશ દાનાણી, ઇન્દ્રનીલ રાજગુરુ પ્રભારી, વશરામ સાગઠિયા, પુંજા વંશ વિસાવદર માટે પ્રભારી તરીકે તેમની નિયુક્ત કરાઈ છે। ત્યારે કડી માટે જ્ઞાનીબેન ઠાકોર છે, જિગ્નેશ મેવાણી છે, તેઓ પ્રભારી રહેશે। કિરીટ પટેલ, રઘુ દેસાઈ કડી માટે પ્રભારી રહેશે। તો આ પ્રભારીઓ 2 દિવસમાં સ્થળ પર જશે અને કાર્યકરોને મળશે। તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે જીતવાના છે અને જીતવા માટે લડવાના છીએ તેવું શક્તિસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તો વિસાવદર બેઠકને લઈને કોંગ્રેસે પ્રભારીના નામ જાહેર કર્યા છે, જેમાં કોંગ્રેસ દ્વારા હવે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે। શક્તિસિંહે વિશ્વાસ જીતવા માટેનો દાખલ કર્યો છે। ત્યારે શક્તિસિંહનું કહેવું છે કે અમે જીતવા માટે જ મેદાનમાં ઉતરીશું અને જીતવા માટે જ ચૂંટણી લડીશું તેવું કડી વિસાવદર બંને બેઠક માટે કોંગ્રેસ તરફથી આશાવાદ સેવામાં આવ્યો છે। શક્તિસિંહે ખાસ કીધું છે કે પૂરેપૂરી તૈયારી સાથે અમે આ બેઠક પર ચૂંટણી લડવાના છીએ અને જીતવા માટે અમે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છીએ।